નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8માં જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા લેવાવાની છે, GSSEની જે પરીક્ષા લેવાવાની છે તેના જે બે વિભાગો છે, સેટ અને મેટ, તેમાંથી સેટ વિભાગનો જે અંગ્રેજી વિષય છે તેના એક ટોપિક હાઉ મચ એન્ડ હાઉ મેની ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટે જેટલા પણ ટોપિક છે બધા જ ટોપિકના જે MCQ છે તેના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। આ જે વિડીયો છે તે ફક્ત તમને GSSE એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટે જ નહીં, પરંતુ NMMS અને CETની જે પરીક્ષાઓ છે તેના માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે। ચાલો તો જોઈએ આપણે પહેલો સવાલ। ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર સ્કૂલ, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી હાઉ મેની। તો હાઉ મેની સ્ટુડન્ટ, ખાલી જગ્યા પછીનો જે શબ્દ છે તે ગણી શકાય તેવો હોય તો અહીંયા શું આવશે? સ્ટુડન્ટ્સ, એટલે કે હાઉ મેની। ત્યાર પછી બીજું, ખાલી જગ્યા મિલ્ક ઇઝ ધેર ઇન ધ ગ્લાસ, તો અહીંયા મિલ્ક છે ખાલી જગ્યા પછી, તો અહીંયા જવાબ આવશે હાઉ મચ। તો હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ ગ્લાસ। ત્રીજું, ખાલી જગ્યા બુક્સ આર ધેર ઓન ધ ટેબલ, તો અહીંયા જવાબ આવશે હાઉ મેની। તો હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ ટેબલ। ચોથું, ખાલી જગ્યા શુગર ઇઝ ધેર ઇન ધ બાઉલ, બાઉલની અંદર કેટલી ખાંડ છે, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી હાઉ મચ શુગર ઇઝ ધેર ઇન ધ બાઉલ। મિત્રો, આપણે આ જે જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા છે તેના માટેની GSSE એટલે કે ગુજરાતી માધ્યમની GSSEની બુક આપણે એક લોન્ચ કરેલી છે। આ બુકની કિંમત 380 રૂપિયા છે, પરંતુ એના ઉપર 100 રૂપિયા આપણે ડિસ્કાઉન્ટ રાખેલો છે, એટલે એનો ખરીદી ભાવ જે છે ને તે 280 રૂપિયા છે। એટલે કે આ બુક આપણી ચેનલ ઉપરથી તમે ખરીદશો તો માત્ર ને માત્ર 280 રૂપિયાની અંદર તમે ખરીદી શકશો। તો અવશ્ય આ બુક જે છે તે મેળવી લેજો। ઓનલાઈન ખરીદી ઉપર કુરિયર ચાર્જ એકદમ ફ્રી રાખેલો છે, એના ઉપર કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ નથી। અને આ બુક ખરીદવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી એના ઉપર ક્લિક કરી અને આ બુક જે છે ખરીદી લેજો। ત્યાર પછી પાંચમો સવાલ, ખાલી જગ્યા કોફી ઇઝ ધેર ઇન ધ પેકેટ। હવે ખાલી જગ્યા પછી કોફી શબ્દ છે અને કોફી આપણે ગણી ન શકીએ, એટલે શેમાં આવશે? તો કે હાઉ મચમાં। તો જવાબ આવશે વિકલ્પ સી હાઉ મચ। છઠ્ઠું, ખાલી જગ્યા ઘી ઇઝ ધેર ઇન ધ પેકેટ, ઘીને પણ આપણે ગણી ન શકીએ, તો જવાબ આવશે વિકલ્પ બી હાઉ મચ। ત્યાર પછી સાતમું, ખાલી જગ્યા ફ્લાવર્સ આર ધેર ઇન ધ વાસ, વાસમાં કેટલા ફૂલો છે, તો અહીંયા જવાબ શું આવશે? તો કે વિકલ્પ એ હાઉ મેની। આઠમું, ખાલી જગ્યા વોટર ઇઝ ધેર ઇન ધ રિવર, નદીની અંદર કેટલું પાણી છે, તો જવાબ આવશે વિકલ્પ એ હાઉ મચ। નવમું, ખાલી જગ્યા પેન્સિલ્સ ડુ યુ વોન્ટ, તારે કેટલી પેન્સિલો જોઈએ છે, તો જવાબ આવશે વિકલ્પ બી હાઉ મેની। 10મું, ખાલી જગ્યા ડેઝ આર ધેર ઇન અ વીક, વીકની અંદર અઠવાડિયાની અંદર કેટલા દિવસો છે, તો જવાબ આવશે વિકલ્પ સી હાઉ મેની। મિત્રો, આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ કસોટી માટેની જે ફ્રી બેચ છે ને તે શરૂ કરેલી છે, જેની અંદર તમને લાઈવ અને રેકોર્ડેડ બંને પ્રકારના લેક્ચર જે છે તે જોવા મળશે। અહીંયા તમે ક્વિઝનો પણ અભ્યાસ કરી શકશો અને ગયા વર્ષનું જે પેપર સોલ્યુશન છે એ ગયા વર્ષના પેપર સોલ્યુશન પણ મૂકેલા છે અને મોડલ પેપરના સોલ્યુશન પણ આપણે મૂકવાના છે। મેટ માટે આપણે જોઈએ તો શ્રેણી, સંજ્ઞાઓનું સાંકેતિકરણ, વર્ગવારી, અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક, અનુરૂપતા કસોટી, બૌદ્ધિક ગણિત, વિવિધ આકૃતિઓ વગેરે મેટ વિભાગના જે પ્રશ્નો છે તે સેટ વિભાગની અંદર ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી ગુજરાતી અને હિન્દી વિષયના જે IMP પ્રશ્નો છે તેનું સોલ્યુશનના વિડીયો આપણે મૂકેલા છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી અભ્યાસ કરી લેજો। મિત્રો, ફરી મળીશું આપણે અંગ્રેજી ગ્રામરના એક નવા ટોપિકના જે MCQ છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે। આપણી આ ચેનલ ઉપર જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા માટેના જેટલા પણ ઉપયોગી વિડીયો છે તે બધા જ મૂકવામાં આવેલા છે વિષય વાઇઝ, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે।